મોકલ્યો તો હજી આ એક જ હળાયો પૂરો કર્યો. હું હમણાં સાગરભાઈ ની એન્ટ્રી થઈ ગઈ છે. અપહરણ થઈ ગયું. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં છો? કેમ કે સિલેક્ટેડ માણસો હંમેશા મજામાં જ હોય છે. જય સોનલમાં અત્યારે ને આપણે હાંકવાનું છે રોટાવેટર. તો સહદેવ છે ને મારા ફૂઈના કરના ટ્રેક્ટર લઈ આવ્યું શીતલાથી. તો ઓલામાં આપણે 5 હાંકી નાખ્યા 2 વાર. રાતે સહદેવ એકવાર હાંકે, એકવાર મેં હાંક્યા. ને હવે છે ને આનાથી રોટાવેટર હાંકવાનું છે. આઈસર લઈ આવ્યો 368. આપણા ટ્રેક્ટરમાં છે ને 5 જોડાયેલ છે, કેમ કે આમાં રોટાવેટર ન હાલે. હાંકવું તો હાલે પણ તોય દબાય ને એટલે ન મજા આવે. એટલે ડાયરેક્ટ આ ટ્રેક્ટરમાં જ આપણે મૂકવાનું છે. આપણે અહીંયા જઈએ ખેતરમાં, સેટિંગ કરીને સહદેવને આપી દઈએ. તે આખો દી હાંક્યા કરે. હાલો તો ખેતરમાં પહોંચી ગયા. હવે એને હેરતું કરવું જો ને. અહીં લીલું છે આગળથી મૂક, બાકી આમાં પીન બાંધી જાહે. અહીં લીલું છે આગળથી મૂક, ઓલું હાકીને જા દે. આ લીલું છે આમાં આગળ ગારો સોટીએ તો કેમ કાઢી? હાક હાક હાક. હજી થોડું ખાકી લે બસ. લો ફર્સ્ટ કરી દેશે. લીવર રાખ. લે સોલા તો ઉતરી જાઉં પેલા હું યા કરાવવાનું માંગતો હતો. સાગર એક ઉથલ મારી. હવે જોઈએ કેમ સેટિંગ આવ્યું એમાં. સાગર કઈ એક ઉથલ મારી હું તને સેટિંગ કરી દઉં. હા ભાઈ તું સેટિંગ કરી દે. હવે પેલામાં હાલે ને. ને સહદેવને રેડી બધું કરાવીને મોકલ્યો તો હજી આ એક જ હળાયો પૂરો કર્યો. હું હમણાં આવ્યો ને ત્યાં બીજો પાછો પહેર્યો. આ દેખાય નહીં ભાઈ. હવે ધીમો ધીમો ટેપનું સેટિંગ કરવામાં હતો કે ટેપનું જ કરતો હતો કંઈ એનો સેટિંગ. ત્યાંમાં શું વાંધો શું છે? યારનો ઓલી છે. હું ઓલી છે વાયરિંગ. રેડિયામાં હેરખું નાખી દે નહીં પણ. હા થર્મોકોલ તાનું ટેપનું સેટિંગમાં વાંધો આવી ગયો. ઘડીક રહેવા દે ને ટ્રેક્ટરને એમને શાંત થવા દે. ધીમે ધીમે તારે પુરુષ કરવાનું છે આજ નદીમાં. ને આ છે ને લો ફર્સ્ટમાં હાલેશ તો દળી નાખેશ. હવે લો સેકન્ડમાં, લો ફર્સ્ટમાં તો વાર લાગે. લો સેકન્ડમાં આગળ વળાયો ભરવાનું ચાલુ કરી દે. કા હું લે કિસાન. ને મારે તો આજે છે ને મારે જવાનું છે જામનગર. એટલે હું આને પાણી દેવા ખાલી આવ્યો હતો. હમણાં તૈયાર થઈને નીકળવાનું છે, કેમ કે આપણે જવાનું છે વાસવા. તો કે વાસતા જ હતા પણ પેલું મારે રનિંગ હતું ને તો હું ઘરે આવ્યો હતો. રનિંગ પતી ગયું તો હોળી તો છે 1-2 દિવસમાં, તોય આપણે ભાગી જાય. કેમ કે હવે 2-3 મહિનાની અંદર એક્ઝામ આવશે. લગભગ 2 જ મહિનાની અંદર આવી જાય. તો થોડીક મહેનત કરી લઈએ. તો હું જવાનું છે જામનગર. સહદેવાય હાકી. હવે કદાચ જામનગરના વ્લોગ આવશે ને સહદેવ પણ વ્લોગ ક્યારેક નાખશે. નાખીશ ને? હા તો એ ક્યારેક નાખશે. બાકી સહદેવને હવે રોટાવેટર રાખવા દઈએ ને આપણે બધું પેકિંગ કરી લઈએ. તો હાલો. સાગરભાઈ ની એન્ટ્રી થઈ ગઈ છે. તો એની સાથે જ આપણે કદાચ સાગરભાઈ ની સેલિબ્રેશન થઈ રહ્યું હોય. આપણે કઈ ખબર નથી. રૂમ આપવો હોય તો આપણે આ જોતો ખરો મારો ભાઈ દેશના યુવાનોને જોસ્તો છો. જોઈ રહ્યા છો એને સેલ્ફી લેવા માટે અમારે બહુ તો તમે રૂમમાં રહ્યા તમે ખાખડિયું ધરાણા ખાખડિયું લાવ્યા તો લાગે છે એનું અપહરણ થઈ ગયું. ધરાણાનો કિડનેપ થઈ ગયો. ધરાણા કિડનેપ થઈ ગયો. ધરાણા કિડનેપ થઈ ગયો. ધરાણા કિડનેપ થઈ ગયો.
તમારે બાઉન્સર રાખવો જોઈએ. બાઉન્સર તો છે જ. એને બહુ ધ્યાન રાખીને અમારે લઈ જવો પડે. જોઈ રહ્યા છો હજી આપણે લેપટોપ ચાલુ છે એમાં શું ચાલી રહ્યું છે જોઈએ આપણે. You know, the game is giving me good. તો લેવે આખું બેગ ભરીને આ બધો મારી ઘેરથી હું લઈને આવ્યો એનું અનબોક્સિંગ આકાશ કરી આવે. જો આમાંથી કાંઈ વસ્તુ નથી આમાંથી આ બધી આ મારું જ છે આ. કાંઈ ને આપણે નથી લાવેલું છે બધું આ દ્રાક્ષ ને ઓલી સિંગ ને ઈ બધું મારું છે ભાઈ. કઈ સિંગ તારી છે અરે આ સિંગ ઓલી તૈયાર સિંગ લાવી તો તું અનબોક્સિંગ તો કર. આ મમરા મારી તારી ત્યાંથી હોય મને નથી ખબર મમરાની. આ દ્રાક્ષ તારી આ દ્રાક્ષ મારી ત્યાંથી છે આ નવી ફેશન વાળી. તો તારે નાસ્તાનું અનબોક્સિંગ થશે ને મને લાગ્યું ભાઈ મીકની ને ફટાકડાનું આવડે જ જોવાની કે તો ઈ માં રહેવા દે પછી ખાવાનું બી ક્યાં ટોટાને મને ભૂખ તો લાગી છે. આમાં અડજ્યું જ હોય 2 બોક્સ ખજૂર હોય તો આમાં ખજૂર હોય ખાખડી ઓલા બેગમાં હોય કે ક્યાં હોય એની બરાબર આમાં છે ખાખડી જો તો નથી ને તો હું ઓલા બેગમાં તમારો નાસ્તો કરવા જો મારી ઘેરથી ખજૂર લે આ વેધેલા તો ભાઈ ના પેલી બધું ખાખડી હતી તો એમાં ખોટું ને એમાં આજે કઈ પહેરી છે કે નહીં તારે પાછળ ખાખડી છે ખાખડી કઈ લેવો હોસ્ટેલે ઈ સબ રાખવા બીજી ઘરના વાસવા મેં લેપટોપમાં મેચ જોતા હતા જો પાછળ લેપટોપ હોય પડ્યું જો કે આજ રવિવાર છે એટલે એ રજા હોય જે વાંચતા જે પ્રોપર વાંચતા હોય ને એને ખબર હોય કે રવિવારે રજા રાખવાની હોય બાકી જે ઉધડું વાંચતા હોય ને એને ખબર ન હોય એ આખો દિવસ વેસ જ કરે તો એને કઈ યાદ ન રહે મગજને છે ને સ્ટોરેજ કરવાની છે ને ટાઈમ દેવો પડે કોરોનાનો સ્પેસ મળવી જોઈએ તો મગજમાં આ બાજુ હું છે આ કે મને ખબર નહીં પણ મારું ઇન્ટરવ્યુ લીધું કે તું સિલેક્ટ છે ડિલીટ કરી